નમસ્કાર મિત્રો, મારે તમને આજે વાત કરવાની છે ઇનોવેશનની। જો તમે આજે બદલાવા તૈયાર નથી ને તો તમારા બિઝનેસની પૂર્ણાહુતિની તારીખ પર તૈયાર જ છે। જગતનો નિયમ છે, સમય કોઈની રાહ જોતો નથી અને આજનું માર્કેટ તો બિલકુલ નહીં સાહેબ। નોકિયા, એમ્બ્રેસેડર, કોડાક કેમેરા આ કોઈ નાની કંપની નહોતી, બહુ મોટા સામ્રાજ્ય હતા। આજે ક્યાં છે? ગાયબ। કેમ? કારણ કે એ સમય જ્યારે પોતાની સાથે બદલી ના શીખ્યા ને, એણે એવું વિચાર્યું કે આપણો તો સિક્કો કાયમ હાલશે। આ જ ભૂલ છે માર્કેટમાં સાહેબ। નાના મોટા અસંખ્ય બિઝનેસમેન આ જ ભૂલ કરી રહ્યા છે। ઇનોવેશન એટલે ક્રાંતિ, બિઝનેસમાં નવો વિચાર। તો તમે એ જ કરી રહ્યા છો જે આખું માર્કેટ કરે છે ને, તો ગ્રાહક તમારી પાસે કેમ આવે? તમારી પ્રોડક્ટમાં, તમારી સિસ્ટમમાં, તમારી સર્વિસમાં એવું તો શું છે કે ગ્રાહકનો સમય અને પૈસા બંને બચે। ઇનોવેશન છે ને એ કરોડોનો ખર્ચ નથી સાહેબ, પણ ગ્રાહકની તકલીફ સમજીને એને ચપટીમાં ઉકેલવાની જે દ્રષ્ટિ છે ને, એનું નામ છે ઇનોવેશન। ગઈકાલના આઈડિયાથી જો તમે આજનો બિઝનેસ ચલાવી રહ્યા છો ને સાહેબ, તો આવતીકાલનું ભવિષ્ય ના બનાવી શકો। જો માર્કેટમાં રાજ કરવું હોય ને તો ભીડનો હિસ્સો બનવાનું છોડી દો ને માર્કેટથી કંઈક અલગ જ ટ્રેન્ડ લાવો, અલગ જ અંદાજથી કામ કરો અને માર્કેટના ટ્રેન્ડ સેટર બનો। કાં તો ઇનોવેશન કરો, કાં તો માર્કેટમાંથી આઉટ થઈ જાઓ। હવે તો ચોઈસ તમારી છે સાહેબ, તમારે શું કરવું છે। ધન્યવાદ સાહેબ। તમારે જો આવા ને આવા વિડીયો તમને ગમતા હોય તો મારી આઈડી ફોલો કરજો ને તમારા મિત્ર સર્કલમાં પણ મોકલજો। ધન્યવાદ।